એક યુવાન ગૌતમ બુદ્ધ પાસે આવીને કહે છે, ગુરુવર, હું મારી આદતોથી ખૂબ પરેશાન છું. હું ઘણું બધું કરવા માંગુ છું, પરંતુ કંઈ પણ કરી શકતો નથી. હું સફળતાની ઊંચાઈઓને સ્પર્શવા માંગુ છું, પરંતુ મારી આદતોના કારણે મુશ્કેલીમાં છું. સાચું કહું તો મને આ પણ ખબર નથી કે સફળ થવા માટે મારે અંદર કયા ગુણો હોવા જરૂરી છે. અને આ ગુણો વિશે જાણવા માટે જ હું તમારી પાસે આવ્યો છું. કૃપા કરીને મારો માર્ગદર્શન કરો. બુદ્ધ કહે છે, જેમ આપણે ખરાબ આદતોના કારણે લાચાર બની જઈએ છીએ, તેમજ જો આપણે સારા આદતો અપનાવી લઈએ તો આપણે સારા આદતોના કારણે પણ લાચાર થઈ જઈશું. અને સારા આદતો ઘણી બધી વસ્તુઓ મેળવવામાં મદદ કરશે. આજે હું તમને જીવનમાં 15 એવી સફળ આદતો વિશે જણાવીશ જે તમને સફળ અને સૌથી અલગ બનાવી શકે છે. તે તમને મનચાહી સફળતા અપાવી શકે છે અને તમારું જીવન જેમ તમે ઈચ્છો તેમ બનાવી શકે છે. મારી વાતોને ફક્ત સાંભળીને ન જવા દેતા, પરંતુ આ બધી 15 સફળ આદતોને તમારા મગજમાં સારી રીતે ઘુસાડી લો અને ધીમે ધીમે તેને તમારા જીવનમાં ઉતારવાનું શરૂ કરો. કેમ કે આ આદતો ફક્ત તમને સફળતા જ અપાવશે નહીં, પરંતુ તમને એવો વ્યક્તિ પણ બનાવશે કે જેને જોઈને લોકો કહેશે કે હું પણ આ વ્યક્તિ જેવા બનવા માંગુ છું. મિત્રો, 15 સફળ આદતો વિશે જાણતા પહેલા, જો તમે હજુ સુધી અમારા ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો 15 સફળ આદતો વિશે જાણીએ. નંબર 1, સવારે વહેલો ઉઠવાની આદત. સવારે વહેલા ઉઠવાની આદત બનાવો. જો દુનિયાની કોઈ સફળ અને શ્રેષ્ઠ આદત છે જેનો દરેક સફળ વ્યક્તિ અનુસરણ કરે છે, તો તે સવારે વહેલા ઉઠીને તેમના દિવસને શાનદાર બનાવવા માટે કામ શરૂ કરે છે. તમે માનશો તો નહીં, પરંતુ સવારે વહેલો ઉઠવાથી તમારું આખું દિવસ શ્રેષ્ઠ બને છે. આ આદત તમને બતાવે છે કે તમારામાં કેટલું સંકલ્પ શક્તિ છે અને તમારા લક્ષ્યો માટે તમારું સમર્પણ કેટલું મહત્વપૂર્ણ છે. સવારે વહેલો ઉઠવાનો અર્થ છે વધુ સમય, વધુ ઉર્જા અને વધુ પ્રયત્નો, જે તમને જીવનમાં હંમેશા બીજા લોકોથી આગળ રાખશે. જો તમે સવારે મોડું ઉઠવાની આદતથી પરેશાન છો, તો દરરોજ ફક્ત 5 મિનિટ વહેલો ઉઠવાનો નિયમ બનાવો. થોડા જ દિવસોમાં તમે સવારે વહેલો ઉઠવા લાગશો. નંબર 2, તમારા લક્ષ્ય માટે કંઈક નવું શીખતા રહો. 15 સફળ આદતોની યાદીમાં બીજી આદત છે હંમેશા તમારા લક્ષ્ય માટે કંઈક નવું શીખતા રહેવું. આ એ આદત છે જે દરેક એવા વ્યક્તિમાં જોવા મળે છે જેમણે તેમના ક્ષેત્રમાં સફળતા હાંસલ કરી છે. હંમેશા તમારા કામ વિશે કંઈક નવું શીખતા રહો. જીવનમાં જે કાંઈ પણ શીખો છો તે જીવનના કોઈક અવસ્થા પર કામ આવે છે. સફળ લોકો તેમના સપનાઓને સિદ્ધ કરવા માટે વિવિધ પ્રયોગો કરે છે અને તેમના સપનાની દરેક વસ્તુ જાણવા માટે તત્પર રહે છે, જે તેમના સપનાઓને હાંસલ કરવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવે છે. દુનિયામાં જ્ઞાનની કોઈ કમી નથી, પરંતુ તમારા લક્ષ્ય સાથે જોડાયેલ જ્ઞાન મેળવવા માટે હંમેશા ઉત્સુક રહો. કદાચ તમે કોઈ એવી વસ્તુ શીખી જાઓ જે તમને એટલું બધું અપાવી દે જેનો તમે ક્યારેય વિચાર્યો પણ ન હોય. આ માટે હંમેશા બાળક જેવી જિજ્ઞાસા રાખવી પડશે અને નવું શીખવા માટે તૈયાર રહેવું પડશે. નંબર 3, વધુ સાંભળો અને ઓછું બોલો. આપના પાસે 2 કાન અને 1 મોં છે, એવું આ માટે છે કે આપણે વધુ સાંભળીએ અને ઓછું બોલીએ. સાંભળનાર કદી પણ નુકસાનમાં રહેતો નથી. સાંભળનારને હંમેશા કંઈક ને કંઈક શીખવા મળે છે. ઓછું બોલવાનો અર્થ એ છે કે ઉર્જાનો ઓછો બગાડ થાય છે, લોકો સાથે મોઢે વાદવિવાદ ન થાય અને કોઈની સામે હલકો ન દેખાય. કોઈ કારણ વિના ચર્ચા ન કરવી. ઓછું બોલવા અને વધુ સાંભળનારા લોકો હંમેશા વધુ ફાયદામાં રહે છે. જે વ્યક્તિ ઓછું બોલે છે તે ગહન રીતે વિચારવાની ક્ષમતા ધરાવતો હોય છે.
જ્યારે વ્યક્તિ ઓછું બોલે છે ત્યારે તે પોતાના અંદર જોડાયેલો રહે છે. તેની અંદરના વિચારો એટલા શક્તિશાળી હોય છે કે તે કોઈ પણ લક્ષ્યને પોતાના ઘૂંટણ સુધી લાવવા માટે મજબૂર કરી શકે છે. નંબર 4, અસહમત થવું અને ના પાડવું શીખો. સફળતાની યાદીમાં ચોથી આદત છે અસહમત થવું અને ના પાડવું શીખો. તમે કોઈ કઠપૂતળી નથી જે લોકોની દરેક વાત પર હાજી કરતા રહો. તમે એક અલગ વ્યક્તિ છો. તમારા અલગ સપના છે તો તમારા સિદ્ધાંતો પણ અલગ જ હશે. તમારી મંજિલ અલગ છે તો તમારો રસ્તો પણ અલગ જ હશે. જો કોઈ વસ્તુ તમને પસંદ નથી તો જરૂરી નથી કે જે રીત બીજાઓ માટે કામ કરે છે તે તમારા માટે પણ કામ કરશે. જો તમે પણ બીજાઓની રીત અપનાવશો તો તમે પણ બીજાઓ જેવા બની જશો. તમે આ દુનિયામાં સૌથી અલગ વ્યક્તિ છો. તમારા જેવા બીજો કોઈ નથી. તેથી તમને અસહમત થવાનો સંપૂર્ણ હક છે. તમારી વાત મૂકવાનો પૂર્ણ હક છે અને તે દરેક કામને ના કહેવાનો હક છે જે તમારા સપનાઓ અને લક્ષ્યો માટે યોગ્ય નથી. જો તમારું મન મિત્રો સાથે ફરવા જવાનું નથી કરતું તો તેમને ના કહેવાનું શીખો. જો તમારે ખેડૂત બનવું નથી અને વેપારી બનવું છે તો ઘરે કહેવું કે મને ખેડૂત નહીં પણ વેપારી બનવું છે. જબરજસ્તી વધારે દિવસો સુધી ચાલતી નથી અને કાંઈ હાંસલ પણ કરાવતી નથી. જ્યાં જરૂર હોય ત્યાં ના કહેવું શીખો, કારણ કે ના કહેવાથી તમે થોડા સમય માટે અન્ય લોકોની નજરમાં ખરાબ બની શકો છો પણ તમારી જાતની નજરમાં અને ભવિષ્યની નજરમાં ક્યારેય ખોટા નહીં બનો. મોટા ભાગના લોકો જીવનમાં માત્ર આ ભયના કારણે કંઈ કરી શકતા નથી કે લોકો શું કહેશે, જો નિષ્ફળ થઈશું તો લોકો મારા પર હસશે. હકીકતમાં મોટા ભાગના લોકો પોતાનું જીવન પોતાની માટે નહીં પરંતુ અન્ય લોકો માટે જીવે છે અને જીવનભર દુઃખી રહે છે. પાંચમી વાત, યોગ્ય રીતે જોખમ લેવાનું શીખો. એક બૌદ્ધ ભિક્ષુએ કહ્યું હતું કે 15 સફળ આદતોમાં પાંચમી આદત છે યોગ્ય રીતે જોખમ લેવાનું શીખો. જીવનમાં સૌથી મોટું જોખમ એ છે કે ક્યારે કોઈ જોખમ ન લેવું. જો તમે યોગ્ય કામમાં જોખમ નથી લઈ રહ્યા તો તમે તમારા જીવનને જોખમમાં મૂકી રહ્યા છો. જીવન બગાડવાનું અથવા ત્યાં જ અટકી રહેવાનું જ્યાં હાલ તમે છો. તમારા મનથી યોગ્ય વસ્તુઓ માટે જોખમ લેવાનો ડર દૂર કરો. તમારું ધ્યેય માત્ર સલામત રહીને મરણના દરવાજે પહોંચવાનું નથી પરંતુ એક યોદ્ધાએ જેમ દરેક પડકારને પરાસ્ત કરીને જોખમ લઈને વિજેતાનું મુકુટ પહેરીને મરણના દરવાજે પહોંચવું છે. આથી યોગ્ય વસ્તુઓ માટે જોખમ લેવાનું શીખો. તમે જોખમ લેવાનું ક્યારેય પસ્તાવશો નહીં, પરંતુ જો યોગ્ય જોખમ નહીં લીધો તો અંત સમયમાં એટલો મોટો પસ્તાવો થશે કે તમે વિચાર પણ નહીં કરી શકો. છઠ્ઠી વાત, પોતાને સમજવાની અને સમય આપવાની. 15 સફળ આદતોની યાદીમાં છઠ્ઠી આદત છે તે વ્યક્તિને સમજવાનો પ્રયાસ કરવો જે આગામી 60 વર્ષ તમારી સાથે વિતાવવાનો છે અને તે વ્યક્તિ તમે ખુદ છો. તમારે જાતને કેટલો સમય આપો છો? તમારી ભૂતકાળની ભૂલોથી કેટલું શીખો છો? તમે તમારા વર્તમાનને સુધારવા માટે શું કરો છો? તમારો ભવિષ્ય વિશે શું વિચારો છો? તમારી જિંદગીમાં શું ચાલી રહ્યું છે? હું ક્યાંથી આવ્યો છું? હમણાં હું ક્યાં છું અને આગળ મને ક્યાં જવું છે? તમારી સૌથી મોટી જરૂરિયાત અને તમારી જિંદગીની સૌથી મોટી પડકાર શું છે? તમને તમારી જાતને બીજું કોઈ બરાબર સમજતું નથી. જો કોઈ સમજવા માને તો પણ તમારી અંદર કઈ લાગણીઓ ચાલી રહી છે તે તમારા સિવાય બીજું કોઈ અનુભવવા સક્ષમ નથી. પ્રતિદિન તમારા જાતને 10 મિનિટ આપો અને આ 10 મિનિટમાં તમારા પાસે બીજું કોઈ નહીં હોવું જોઈએ. ન કોઈ પુસ્તક, ન કોઈ કામ, માત્ર તમે અને તમારા વિચારો હોવા જોઈએ. આ સમય માત્ર તમે એકલા રહો અને જાતે પોતાના સાથે વાત કરો. જાતને અંદરથી ઓળખવાનો અને સમજવાનો પ્રયાસ કરો.
સાતમી વાત, નિર્ણય લેવાનું શીખો અને તરત જ કામ પર લાગી જાઓ. કેટલા કામ છે જે તમે આજ સુધી ટાળતા આવ્યા છો? કેટલા નિર્ણયો છે જે હવે તમારા માટે ખૂબ જ જરૂરી છે, પણ તમે તે લેવા માંગતા નથી અને ટાળી રહ્યા છો? મોટા ભાગના લોકો નિર્ણય નહીં લઈ શકે એમાં ફસાયેલા રહે છે. તેમને આ કામ કરવું છે કે નહીં, આ સંબંધમાં રહેવું છે કે નહીં, વ્યવસાય કરવો છે કે નોકરી કરવી છે. નિર્ણય લેવાનું શીખો. કોઈ પણ નિર્ણય ન લેવાને કરતાં એક નિર્ણય લો અને તેને સાચું સાબિત કરવાનો પ્રયાસ કરો. એક વખત જો તમે નિર્ણય લઈ લો તો તરત જ કામ પર લાગી જાઓ. દુનિયાના સૌથી સફળ લોકોના નિર્ણય લેવા અને તે પર કામ શરૂ કરવા વચ્ચેનો સમય લગભગ 0 હોય છે. જો તમે સવારે 8 વાગ્યે કોઈ નિર્ણય લીધો છે તો 8 વાગીને 1 મિનિટ સેકન્ડ પર તે નિર્ણયના અનુરૂપ પ્રવર્તતા દેખાવા જોઈએ. 8મી વાત, સમયની કિંમત કરવાનું શીખો. જીવન બદલાવી નાખતી 15 સફળ આદતોમાં 8મી આદત છે સમયની કિંમત કરવી. સમય એકમાત્ર એવી વસ્તુ છે જે સતત ઘટતી જાય છે, તે પણ સમાન ઝડપથી. તેની ઘટવાની ગતિ કદી ધીમી પડતી નથી. સમય પર કોઈ પણ વસ્તુનો, કોઈ પણ ઘટનાઓનો અસર થતો નથી. સમય એ એવી વસ્તુ છે જેને તમે માત્ર જોઈ શકો છો. તમારે તેના પાછળ દોડવાનું કે તેને પકડી લેવાનું શક્ય નથી. આજે તમારું જીવનમાં જે કંઈ ચાલી રહ્યું છે, તમને તેનો સામનો કરવો જ પડશે. સમય સાથે ચાલવાનું શીખો અને એ જ તમારા માટે જરૂરી છે, કારણ કે સમયના વહેણમાં એકવાર તમે પાછળ રહી ગયા તો પછી કેટલાય પ્રયાસો પછી પણ એ પહેલું ન થઈ શકે. જો સૂઈ રહ્યા છો તો નિશ્ચિત રીતે કંઈક ને કંઈક ગુમાવી રહ્યા છો, અને જો જાગી રહ્યા છો તો સતત દોડી રહ્યા છો. જેમ જ આપણે જન્મીએ છીએ એમ જ આપણી જિંદગીની સમય ગણી જવાની પ્રત્યેક ક્ષણે શરૂઆત થઈ જાય છે. તેથી સમયને બરબાદ કરશો નહીં. તેના મૂલ્યને સમજો અને પોતાને ઓળખવામાં લાગો. 9મી વાત, ફાલતુ ઝંઝટને અવગણવાનું શીખો. 15 સફળ આદતોમાં 9મી આદત છે ફાલતુ ઝંઝટને અવગણવાનું શીખવું. આપણા પાસે સમય ઓછો છે અને માત્ર મર્યાદિત ઉર્જા છે. જો અમે આ ઉર્જાને દરેક નાની નાની બાબતોમાં અને નિરર્થક કાર્યોમાં ખર્ચી નાખીએ તો આપણે આ ઉર્જા કદી આપના લક્ષ્યની તરફ કેન્દ્રિત ન કરી શકીશું અને લક્ષ્ય હાંસલ કરવામાં ચૂકી જઈશું. મોટા ભાગના લોકોની ભૂલ એ છે કે તેઓ દરેક કામમાં અને દરેક બાબતમાં પોતાને સામેલ કરવાનો પ્રયાસ કરે છે, જેનાથી તેમની ઉર્જા ઘટી જાય છે અને તેઓ કંઈક મહત્વપૂર્ણ કરી શકતા નથી. આથી જે કામ જરૂરી નથી અને જે બીજા લોકો કરી શકે છે તે કામ અન્ય લોકોને સોંપી દો. તમારો આખો સમય તમારા મહત્વના કામોમાં ખર્ચો. 10મી વાત, જીવનમાંથી નકારાત્મક લોકોને દૂર કરી સકારાત્મક લોકો સાથે રહેવું શરૂ કરો. એક નકારાત્મક વ્યક્તિ અમારી ઉર્જા ચૂસીને આપણી વિચારશક્તિ પણ નકારાત્મક બનાવી દે છે. તેથી એવા લોકોથી દૂર રહેવાનો પ્રયાસ કરો. હકીકતમાં દરેક વ્યક્તિ પોતાના આસપાસના 5 લોકોનું સરેરાશ હોય છે, એટલે કે જે 5 લોકો સાથે આપણે સૌથી વધુ સમય પસાર કરીએ છીએ તે લોકોનો પ્રભાવ અમારું જીવન પર પડે છે. ક્યાંક ન ક્યાંક આપણે પણ તેમના જેવા બનીએ છીએ અને તેમની આદતો અપનાવીએ છીએ. સંગતનો પ્રભાવ મોટો હોય છે. જો તમારા આસપાસના લોકોને દરેક વસ્તુમાં ત્રુટિ જ દેખાય છે તો તરત જ તેમનો સાથ છોડી દો. કારણ કે એવા લોકો છે જેમને ઉનાળામાં શિયાળો અને શિયાળામાં વરસાદ ગમે છે. આ પ્રકારના લોકો ક્યાંય પણ ખુશ રહી શકતા નથી. 11મી વાત, જે પણ કામ કરવું છે તેને લખો. તમારી કોઈ પણ યોજના છે તો તેને બરાબર લખો. આ રીતે તે અમારા મગજમાં વધુ મજબૂત બની જાય છે. આ સાથે જ તે બધી વસ્તુઓ પણ લખો જે તમે અપનાવવા માંગો છો.
એવી આદતો વિશે પણ લખો જે તમે અપનાવવા માંગો છો. તમે એવી વસ્તુઓ પણ લખી શકો છો જે તમે નથી કરવી ઈચ્છતા. આ રીતે આપણું મગજ નવી વિચારધારાઓ વિશે સ્વતંત્રતાથી વિચારવા માટે સક્ષમ બને છે. 12મી વાત, તંદુરસ્ત રહો અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવો. ઓછું ખાઓ અને વધુ બચાવો. દરરોજ સવારે પ્રાણાયામ, વ્યાયામ અને ધ્યાન કરવાથી માત્ર તમારું આરોગ્ય સારું રહેશે એ જ નહીં, પણ તે તમને સુંદર પણ બનાવશે અને તમારો આત્મવિશ્વાસ વધારશે. એક તંદુરસ્ત મગજ અને તંદુરસ્ત શરીર સાથે તમે તમારી જિંદગીમાં વધુ ઝડપથી પ્રગતિ કરી શકશો અને તમારી મંજિલને હાંસલ કરી શકશો. પહેલું સુખ નિરોગી કાયા. આનો ખ્યાલ આપણને ત્યારે થાય છે જ્યારે આપણે ગંભીર રીતે બીમાર થઈએ છીએ. 13મી વાત, હંમેશા ખુશ રહો અને મલકાતા રહો. હંમેશા ખુશ રહો અને મલકાતા રહો. રડતા માણસ સાથે કોઈ પણ મિત્રતા રાખવી નથી ઈચ્છતું અને નહીં કોઈ તેના સાથે સમય ગાળવું ઈચ્છે છે, કારણ કે દરેકના જીવનમાં પોતપોતાના દુઃખ ક્લેશ છે. તો પછી કોઈ બીજાના બિનજરૂરી દુઃખ અને તકલીફ જીવનમાં શા માટે વધારવા માંગશે? આથી મલકાતા રહો. જ્યારે તમે મલકાતા રહેશો ત્યારે બીજા લોકો તમને આશાની કિરણ તરીકે જોશે. શક્ય છે કે તમારું હસવું અને મલકાવું કોઈકને તેની તકલીફ ભૂલાવી દે. આનો અર્થ એ નથી કે તમે હંમેશા હસતા રહો. મલકાવાનો અર્થ છે કે તમે ખુશ રહો અને આ વિચારો કે તમે ઘણા નસીબદાર છો. તમારા જીવનમાં કોઈ તકલીફ નથી. જો કોઈ તકલીફ છે તો તમે તેને પૂર્ણ કરી શકો છો. 14મી વાત, તમારી કમાણી કરતાં ઓછું ખર્ચો. હંમેશા તમારી કમાણી કરતાં ઓછું ખર્ચો અને મુશ્કેલી માટે બચત રાખો. મોટા ભાગના લોકો દેખાવના ચક્કરમાં પોતાની કમાણી કરતાં વધુ ખર્ચ કરી દે છે અને પછી આખું જીવન પસ્તાવા માટે છોડી દે છે. આથી યોગ્ય રીતે તમારી આવક વધારવા માટે પ્રયત્ન કરો. આવક કરતાં ઓછું ખર્ચો અને ભવિષ્ય માટે કંઈક બચત રાખો. 15મી વાત, બીજાની મદદ કરો. એક જવાબદાર વ્યક્તિ ઘણા કામોમાં વ્યસ્ત રહે છે, તે છતાં બીજાની મદદ પણ કરે છે. બીજાના દુઃખો ઘટાડવાનો પ્રયાસ કરો અને લોકોના ચહેરા પર હાસ્ય લાવવાનો પ્રયત્ન કરો. એક સફળ વ્યક્તિ ત્યારે જ સાચી રીતે સફળ કહેવાય છે જ્યારે તે પોતાનું ભલું કરવાની સાથે પોતાના દેશ અને સમાજનું પણ ભલું કરે. આથી લોકોની મદદ કરો, સારા કામ કરો અને સમાજમાં એક સારા ઉદાહરણ તરીકે પોતાની છાપ બનાવવાનો પ્રયાસ કરો. બૌદ્ધ ભિક્ષુએ આગળ કહ્યું કે આદત અપનાવીને તમે તમારા જીવનમાં સફળ બની શકો છો. તે પરેશાન વ્યક્તિને પોતાના પ્રશ્નનો ઉત્તર મળી ગયો. તેણે બૌદ્ધ ભિક્ષુનો આભાર માન્યો અને ત્યાંથી ચાલ્યો ગયો. મિત્રો, આશા છે કે આ વિડિયો તમને ઘણું શીખવા મળ્યું હશે. આ વિડિયો તમને કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો અને આ વિડિયો તમારા મિત્રો તથા પરિવાર સાથે જરૂરથી શેર કરો, જેથી તેઓ પણ આ વિડિયોથી કંઈક શીખી શકે.